પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં તમને સલામ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો 3 અધ્યાય અને 16 કલમમાં, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેને પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. દેવે જગત પર એવો પ્રેમ રાખ્યો, મનુષ્યએ દેવને નહીં પણ દેવે મનુષ્યને પ્રેમ કર્યો. દેવે જે મનુષ્ય પર પ્રેમ રાખ્યો છે તેનું પ્રમાણ પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા પ્રગટ કર્યું છે. કેવી રીતે? દેવે પોતાના પુત્રને આપી દીધો. શાના માટે? મનુષ્ય પાપી છે અને તે પાપનો દંડ અનંત આગની ખાઈ નરક છે. દેવ નથી ઈચ્છતા કે મનુષ્ય આ દંડને સહન કરે. દેવની ઈચ્છા છે કે મનુષ્ય પાપ અને દંડથી છુટકારો પામે. માટે મનુષ્યના બદલામાં દંડ સહન કરવાને માટે દેવે પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર આપી દીધો. તે બલિદાન થયો અને મરણમાંથી 3જા દિવસે સજીવન થયો. મરણ અને પાપ પર વિજય પામ્યો છે. જે કોઈ તેને પ્રભુ અને તારનાર તરીકે સ્વીકાર કરે છે તો દેવ તેનું તારણ કરે છે. દેવના તમારા પ્રત્યે આ પ્રેમના પ્રમાણને સમજવાને માટે દેવ તમારી સહાયતા કરે. આભાર. લાગી રે